કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને. અને પપ્પા સીતારામ બોલે જો નવી સવાર ને નવા બ્લોગ સાથે આજે મારી શરૂઆત થઈ ગઈ છે. 10:30 થઈ ગયા. આજે મેં બધું કામ વહેલા ઉઠીને કચરા પોતા વાસણ બધું પતાવી દીધું છે. હવે રસોઈ બાકી છે. અત્યારે જો માતાજી ભજી લીધા. આજે અખાત્રી જ છે. આજે મેં તમને કીધું એમાં મારા સામે પણ કોકે ઘર લીધું છે. આજે માટલી મૂકવા પણ આવવાના છે. અને અત્યારે ઘણા બધાએ ઘર લીધા હશે. બધાએ માટલી મૂકવા જશે. કોકને ત્યાં સગાઈ હશે, કોકને ત્યાં મેરાજ હશે, કોકને ત્યાં બાબરીનું હશે. બધા આજે પ્રસંગ બધા બહુ જ કરશે. જો તમને બતાવી માતાજીના દર્શન કરાવી દઉં. કેમ છો બધા? જો સવારે મળ્યા હતા, પછી છે કે અત્યારે મળવાનો ટાઈમ મળે છે. અને આજે બપોરે બધી બોલ્યા ફ્લાઇટ હતી. આજે જો મેં મસ્ત પાણીપુરી બનાવી છે. જેને જો મૂયો હોય એ મસ્ત વેલકમ છે બધાને. આવી જજો. જો બતાવો થોડી ઝલક પાણીપુરીની. તમારા જો રેસીપી શેર કરવાની હતી પણ ટાઈમ ના રહ્યો. એના હિસાબથી સોરી. અને બીજું એ કે આજે એકદમ જ પાણીપુરીનો પ્રોગ્રામ બની ગયો મારે, એટલે આજે મૂળમાં આવીને બનાવી દીધી. એવું બધું છે. જો આજે હવે રામદેવની બીજ હતી, મંદિરમાં ભજન રાખ્યા હતા. પણ આજ બધાને ત્યાં કોકને ત્યાં કંઈક ને કંઈક પ્રસંગ, કંઈક વ્યવહાર કરવાના હતા, એટલે કોઈ આવી શક્યું નથી. એટલે આજે અમારે ભજન મંડળનો ટાઈમ રાતનો 9 વાગ્યાનો છે. જેટલા બી બહેનો આવશે, એટલે 1 આવે કે 2 આવે કે 5 આવે કે 10 આવે, 5-10 ભજન કરી બીજ તોડવાની નથી. એટલે જો હવે જમી કરીને અમે જવાનું છે ત્યાં મંદિરમાં. એટલે જો અમારે આવું નવું ચાલે છે. અને જો મેં પાણીપુરી બનાવી છે, તમારી જોડે ચોક્કસ શેર કરો. જો ચલો, તમારે પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. જો આ ચણા બટેકાનો મસાલો છે, આ રગડો બનાવ્યો છે મસ્ત, અને આ ઠંડુ પાણી, અને આ ડુંગળી છે, અને આ પકોડીના પેકેટ જોડાઈ ગયા છે. જો ખાના તને ખાવાની પાણીપુરી ખાને ભાવે છે? રગડામાં કે ચણા બટેકામાં? અમારે તો રગડામાં જ ભાવે, પણ ભલે થતા ઝઘડા, આવું બધું ચાલે છે. જો કેમ છો બધા? મજામાં ને? જો અમારા મહેમાન જતા રહ્યા આવ્યા હતા, તે મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ હતો. અને મહેમાનની ઘરે ગયા. આજે બીજ હતી રામદેવ પીરની, તો મારે ભજનમાં પણ જવાનું હતું. આજે દિવસે ભજન ના થઈ શક્યા, કારણ કે અખાત્રી જ હતી. એના હિસાબથી બધા પોતપોતાના, કોકને માટલી મૂકવાનું, કોકને સગાઈ, કોકના શ્રીમંત હતું ને, કોકની બાબડીને, કોકને માંડવા માતાજીના. એટલે બધા 9 બહેનો વ્યસ્ત હતી. મારા અને ઇન્દુબેન સિવાય. મારે પણ જવાનું હતું, પણ મારે આવતી રીતે 6 વાગતા. પણ હવે 6 વાગે ભજનનો મેળ ના ખાય, એટલે મેં રાત્રે 9 વાગતા ભજન કર્યા. 11 ભજન કર્યા. ભગવાનને દીવો પ્રસાદ ચડાવી દીધો, એટલે આપણી બીજ પડે નહીં, એટલે એના હિસાબથી. એટલે જો, અને આજે અમારા સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. એટલા બધા થાકી ગયા હતા. જો કપડાં બદલીને આજ તો પલંગમાં આવી ગયા છીએ. વિડીયોને એન્ડ નહોતો આપ્યો, તો મેં તો લાઈ આપી દઉં અત્યારે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશને હર હર મહાદેવ. બાપા સીતારામ ગુદેવ. મારે ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર આવા વિડીયો તમને મળતા રહે. કાલે ફરી નવી સવારને નવા દિવસ નવા બ્લોગ સાથે ફરી મળીશું. બધાને હર હર મહાદેવ. બાપા સીતારામ ગુરુદેવ દત્ત.